तो चलिए शुरू करते हैं। મારા મિની બ્લોગમાં આજે મેં પહોંચી ગયો જય બ્રહ્મણી એકતા મંદિરના ગ્રુપમાં. એક ભાઈ મળે છે, આપણે એને પૂછતાછ કરીશું. ભાઈ તો એમાં કેટલું પબ્લિક થાય છે? આપણું ફરિયામાં 200 માણસ થાલા છે અત્યારે. એટલે મતલબ છે પોયરા આપણા ઘણા 20-25 પોયરા છે આપણા ને આપણે ટોટલ ફરિયામાં 201 જણા પબ્લિક થાય છે આપણું. એમાં માણસ કેટલા છે? એટલે કે વડીલ માણસથી નથી ને એમ નથી. વડીલમાં એવું તો કેવું છે ભાઈ કે આપણા બધા વડીલ એટલે મોટા માણસ છે, જે લોકોના લીધે આ બધું થતું છે એ બધા છે આપણામાં થોડાક 5-6 સપોર્ટર, એના લીધે આ બધું થતું છે, ધીમે ધીમે કર્યા કરતા છે. પૂરે બધું કામ કરવા લાગે છે ને આ બધું ડેકોરેશન કરેલું છે, આ ઝપકે બધું મળે છે એમાં લાગે ને તમને? ને બધા છોકરા મારા બધા રહ્યા છે, બધું કામ કરતા છે અત્યારે. તમે વડીલનું નામ કહી શકો છો? અમારા જે છે મેઇન કાર્યકર્તા તેમાં છે ધર્મેશભાઈ છે, વિજયભાઈ છે, તુષારભાઈ છે, રોનિકભાઈ છે, બધા. સવાલ, આ મંડપ જે તમે બાંધ્યો છે યુનિક મંડપ લાગે છે, એ તમે કઈ કહી શકો? આ જે મંડપ છે ને તે આપણા બધા ગામના છોકરાઓ બધો ડિસાઈડ છે ને આ બધું આ એક બધા છોકરાએ જાતે બનાવ્યું છે, બધા પોતાના મગજથી આ બધું જે બનાવ્યું છે, બધું એક જે પડદા માર્યા છે, આ લાઈટ મારી છે, આ જે બાપાની મૂર્તિ બેસાડી છે, આ જે બધું ડેકોરેશન છે બધા આપણા છોકરાએ જ કર્યું છે. આપણે કોઈ બહારથી કોઈ ડેકોરેશન વાળા ને બધું આપણા મંડળને પોતાએ જ કર્યું છે. આ બધું કશેથી આપણે લાવ્યા નથી, આ બધું આપણા છોકરાની મહેનત જ છે, બીજું કઈ નથી. બરાબર છે. આ તમે ગણપતિ કેટલા વર્ષથી બેસાડો? આ આપણે ગણપતિ મારા દાદા વખતે બેહાડે, એટલે આપણા બાપ દાદા થી બેસે એટલે સમજો ને 100-150 વર્ષ થઈ ગયા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी તેનું કારણ શું છે? અજનબ જગ્યા છે તો બી કેમ બહાર છે તમે કહી શકો છો? એ લોકોનું એવું કહેવાનું છે, આ લોકો અત્યારે બોલ બેટ રમીને આવ્યા છે, અત્યારે નાઇટ ટુર્નામેન્ટ રમીને આવ્યા છે. એ લોકો નવા ધોવા વગર બહાર બેસેલા છે. આપણો નિયમ છે કે નવા ધોવા વગર અંદર જવાનું નથી એમ, એટલે બીજું કઈ નથી. એ લોકો આવશે, બાપાની બહુ સેવા કરે, માને ત્યાં લગીને એ લોકો નાહી ધોઈને નહીં આવશે. 2 દિવસથી નાહી ધોઈને નથી આવ્યા એટલે કોઈ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर